નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત કરીએ છીએ અમારી આ યુટ્યુબ ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. જીવનમાં ઉપયોગી થઈ પડે એવી વાતો તમને અહીંથી જાણવા મળશે. મિત્રો, આજે આપણા સમાજમાં કિન્નરોનો સમાજ સુધરવા લાગ્યો છે. મિત્રો, તમને જણાવીએ કે આજે કિન્નરને દેવતાનું રૂપ માનવામાં આવે છે. તમને જણાવીએ કે તેને માતાજીનું રૂપ માનવામાં આવે છે. મિત્રો, કિન્નરો આમ તો દિલના ખૂબ શાંત હોય છે. તમે જણાવીએ કે કિન્નરને કોઈ કમાવા માટેનો સ્ત્રોત નથી, કારણ કે લોકો રોજગારી માટે આપતા નથી, તેથી લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. પરંતુ એક છે કે તમે જો કિન્નર પાસેથી એક વસ્તુ લ્યો તો તમને ખૂબ લાભ થઈ શકે છે. કિન્નરની બદદુઆઓ લેવી ન જોઈએ, તેની બહુ ખરાબ અસર પડે છે. હંમેશા તેમની દુઆ લેવી જોઈએ. ક્યારેય પણ ખુશીના સમયે, લગ્ન હોય અથવા કોઈ બાળકનો જન્મ થયો હોય, કિન્નરો આવે છે અને દુઆ આપીને જાય છે. મિત્રો, આ દુઆ ખૂબ શક્તિશાળી હોય છે અને માનવામાં આવે છે કે તેમની દુઆ જલ્દી ફળે છે. આપણા સમાજમાં કિન્નરને લઈને એક અલગ ભ્રાંતિ છે. જે રીતે ભગવાન આપણને અવતાર આપ્યો છે, એવી જ રીતે કિન્નરને પણ ભગવાને જ બનાવ્યા છે. એટલે તેમને પણ એક ઇજ્જત અને સન્માન મળવું જોઈએ, જે આપણને મળે છે. હવે આપણે વાત કરીએ છીએ કે આ ઉપાયની કેવી રીતે આપણે કરોડપતિ બની શકીએ છીએ અથવા ધનની વર્ષા કેવી રીતે થાય છે. ઘરમાં લગ્ન હોય કે બાળક અવતર્યું હોય, ત્યારે કિન્નરો આવે છે અને મંગળ ગીત ગાય છે. બાળકને આશીર્વાદ આપી દક્ષિણા લઈને જતા રહે છે. પરંતુ શું તમે જાણો છો, કિન્નરના આશીર્વાદ મળી જાય તો તમારે સુતેલી કિસ્મત ચમકી ઉઠે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કિન્નરોને લઈને ઘણી વાતો કહેવામાં આવે છે. આપણા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે, સુખ સમૃદ્ધિ હંમેશા પાસે રહેશે અને ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે. જો તમારા ઘરમાં કોઈ બાળક છે તો બુધવારના દિવસે અથવા કોઈ સારા નક્ષત્રમાં કિન્નરનો આશીર્વાદ અપાવો. કિન્નરનો આશીર્વાદ બાળકની કિસ્મત બદલી દેશે. ખૂબ પરિશ્રમ કરવા છતાં પણ જો કાર્યોમાં સફળતા ન મળે તો બુધવારના દિવસે કોઈ કિન્નરને લીલા રંગના વસ્ત્ર અને શૃંગારનો સામાન આપી વિશેષ રૂપથી આશીર્વાદ લેવો જોઈએ. આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં સુખ જ સુખ આવશે. ક્યારેક રસ્તામાં તમને કોઈ કિન્નર મળે તો તેના પર હસો નહીં અને ભૂલથી પણ તેનું અપમાન ન કરો. તમારી ક્ષમતા અનુસાર તેને જે પણ બની શકે તે દક્ષિણા આપી દો અથવા ભોજન કરાવી દો. તેમની પાસેથી ₹1નો સિક્કો માંગો અને જો તમને તે સિક્કો મળે તો તેને તમારા પર્સમાં કે ઘરમાં જ્યાં ધન મૂકતા હો ત્યાં મૂકો. પછી જુઓ, તમારા જીવનમાં એક બાદ એક સારી એવી ચમત્કાર થશે. કોઈ પણ કિન્નર પાસેથી તમે ફક્ત ₹1 માંગો, ખૂબ જ પ્રેમથી માંગો, કારણ કે તે પણ રૂપિયો તમને ખૂબ જ પ્રેમથી આપે, ના કે જબરજસ્તી અથવા ધોખાધડીથી. તમે ફક્ત ₹1 લઈ લો, બહુ નાની રકમ છે, તેમને આપવામાં પણ કોઈ મુશ્કેલી નહીં થાય. મિત્રો, જણાવીએ છે કે કિન્નર તમને જલ્દી એટલી આસાનીથી પૈસા નહીં આપે. તમારે તેમને રાજી કરવા પડશે, ત્યારે એ તમને પૈસા આપશે. તમે એમની પાસે ખૂબ પ્રેમથી પૈસા માંગો. જો તમને એ પૈસા આપી દે એટલે તમારે કરવાનું શું છે, તમે પૈસાને લીલા કપડામાં બાંધી દો. કાપડ લીલા રંગનું જ હોવું જોઈએ. પછી તેને બુધવારના દિવસે તમારા પર્સમાં રાખો અથવા જ્યાં પણ તમે તમારા ઘરમાં પૈસા રાખો છો તે જગ્યા પર મૂકી દો અને તે કરવાથી ખૂબ લાભ થાય છે. કહેવામાં આવે છે કે આ પૈસા ઘરમાં ખૂબ જ બરકત લાવે છે અને તે સાથે તમારો પ્રયત્ન રહેવો જોઈએ કે આ વાત તમે કોઈને ન જણાવો, કારણ કે ઘણી વખત બને છે કે કોઈ સારું કામ કરી રહ્યા હોય અને તેમાં એનો ઠંઠેરો ટીપી દેતા હોય, ત્યારે તેની એક નકારાત્મક અસર પડે છે. તમે આ કામ કરતા હોય ત્યારે કોશિશ કરો કે આ કામ ચૂપચાપ કરો અને ખૂબ જ નજીકના, જેમ કે માતા પિતા, પતિ પત્ની સાથે જ આ ઉપાય શેર કરો. બીજા કોઈને પણ આ વાત જણાવો નહીં.
તમને જણાવીએ કે તેમને જોવા મળશે. થોડા જ દિવસોમાં તમારા ઘરમાં બહુ મોટો અંતર જોવા મળશે અને પૈસાની વરસાદ થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે. આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્ર, વાસ્તુ દોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ.